તો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે રાજકોટથી. રાજકોટના ખીટલાપા મંદિરમાંથી 52 જીવતા સાપ મળી આવ્યા છે. ત્યારે આ 52 જીવતા સાપ મળી આવતા મંદિરના મહંતની ધરપકડ કરવામાં આવી. મહંત મનુ મણિરામ દુધરેજિયા મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓને દેખાડવામાં આવતો હતો આ સાપ. જો કે મહંતે સોશિયલ મીડિયામાં નાગનું ઘર કહીને વિડીયો પણ ઘણા એવા પોસ્ટ કર્યા હતા. 100 થી વધુ સાપો આ મંદિરમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે મહંત નાગદેવતાનું મંદિર કહીને પ્રચાર કરતો હતો. જો કે હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા મંદિરના મહંતની ધરપકડ કરી દેવામાં આવી છે. રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલું હતું આ મંદિર કે જ્યાં આગળ ખીટલાપા મંદિરમાંથી 52 જીવતા સાપ મળી આવ્યા છે અને મંદિરના મહંતની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મહંત મનુ મણિરામ દુધરેજિયા મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓને દેખાડતો હતો સાપ. અને જો કે મહંતે સોશિયલ મીડિયામાં પણ નાગનું ઘર કહીને ઘણા એવા વિડીયોઝ પણ પોસ્ટ કર્યા હતા. 100 થી વધુ સાપો આ મંદિરમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે મહંત નાગ દેવતાનું મંદિર કહીને એવો પ્રચાર કરતો હતો. જો કે હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા મંદિરના મહંતની ધરપકડ કરી લેવામાં આવી છે. તો અહીંયા વાત એ પણ છે કે ઘરમાં સાપ રાખવો એ ભારતમાં સૌથી વધારે કાયદાકીય રીતે ખૂબ જ જોખમી અને મોટાભાગે ગુનો ગણાય છે. ગુજરાત સહિત મોટા ભાગના રાજ્યોમાં નીચે મુજબના કેસ પણ થઈ શકે છે. જેમાં સૌપ્રથમ છે વન્ય પ્રાણી સંરક્ષણ કાયદો 1972, જેમાં ભારતમાં મોટા ભાગના સાપ, જેમાં ખાસ કરીને ઝેરી સાપ જેવા કે કોબરા, વાઇપર, ક્રેટ આવા સાપોને પાંજરામાં રાખવા, પાળવા કે વેચવા પર સખત પ્રતિબંધ છે, જેને લઈને સજા પણ થઈ શકે છે. અને આ સજા છે 3 થી 7 વર્ષની જેલ સાથે દંડ પણ. અને બીજો જે કેસ છે જે થઈ શકે છે એ છે નોન પોઈઝનિયસ સાપ રાખવા, પણ ઘણા એવા જોખમી છે, જેમાં ધામણ, ચેકડ, કિલબેક વગેરે સાપોને પરવાનગી વગર જ ઘરમાં રાખી શકાય નહીં. તેની પણ સજા છે 6 મહિનાથી 3 વર્ષની જેલ અને સાથે દંડ. જો કે તમને એ પણ જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા સાપ રાખનારા ઘણા યુવાનો પર FIR પણ નોંધાઈ ચૂકી છે. ભારતમાં તમે પરવાનગી લઈને પણ સાપ પાળી શકતા નથી, કારણ કે ભારતમાં પેટ તરીકે સાપ રાખવાની કોઈ પણ પ્રકારની એવી છૂટ આપવામાં આવી નથી. ત્યારે ઘરમાં સાપ રાખવાથી સીધો જેલનો કેસ પણ થઈ શકે છે. એ પછી નાનો સાપ હોય કે મોટો સાપ હોય, ઝેરી સાપ હોય કે બિનઝેરી હોય, કોઈ જ પ્રકારનો ફરક પડતો નથી. કોઈ પણ સાપ ઘરમાં રાખવાની લાલચ ન કરતા, કારણ કે રીલ્સ કરતા જેલ વધુ ખરાબ છે. અને આ ઘટનાને લઈને જે હવે આગળની કાર્યવાહી કઈ રીતની રહેશે, શું હવે આમાં પરિણામ આવે છે, તે તો હવે આવનાર સમય જ બતાવશે.